વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે શહેરમાં રાત્રિ સફાઈનું નિરીક્ષણ કરવા માટે ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી શુક્રવારની રાત્રે વડોદરા પરત આવ્યા હતા। વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। હવે વિશ્વામિત્રી નદીના પાણી ઉતર્યા છે અને જળસપાટી પણ ઓછી થઈ રહી છે ત્યારે પારાવાર ગંદકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ ગંદકીના કારણે રોગચાળો ફેલાઈ શકે છે ત્યારે ગંદકીને સાફ કરવા માટે સઘન સફાઈ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે। આ ઝુંબેશ અંતર્ગત કરવામાં આવતી રાત્રિ સફાઈનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી શુક્રવારની રાત્રે વડોદરા ટ્રેન મારફતે આવી પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ કાલાઘોડા બ્રિજ ખાતે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ સફાઈ કરતા સફાઈ કર્મીઓ સાથે વાતચીત કરી સઘન સફાઈ ઝુંબેશ અંગે માહિતી મેળવી હતી અને તબક્કાવાર સફાઈનું નિરીક્ષણ કરી દરેક ઝોનની કચેરી ખાતે ઝોનલ બેઠક કરી હતી। આ બેઠકમાં વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, મેયર પિંકી સોની, રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ખાસ જોડાયા હતા। આ મહત્વપૂર્ણ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, જિલ્લા કલેક્ટર બીજલ શાહ, પોલીસ કમિશનર નરસિંહા કુમાર પણ હાજર રહ્યા હતા। આજે રાત્રે 11:30 વાગ્યાથી હમણાં 5:15 સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ વડોદરા શહેરના બધા જ મુખ્ય માર્ગે મારે આજે જવાનું થયું। વડોદરા શહેરના સૌ સફાઈ કર્મચારીઓ, વડોદરા શહેરના આપે જોયું હશે મુખ્ય માર્ગો ગણતરીના કલાકોની અંદર સાફ કરીને કચરાના ઢગલાઓ બી હવે સાફ કરેલા જે કચરાના ઢગલાઓ છે તેને બી ઉચકવા માટેની એકદમ મોટી ટીમો ચારે દિશામાં લાગી। આજે વડોદરા શહેરમાં આખી રાત આજે સવારે 8 વાગ્યાથી કામે લાગેલા આ આપણા સફાઈ કર્મચારીઓ, વડોદરા મહાનગરપાલિકાની ટીમ, સુરત મહાનગરપાલિકાની ટીમ, અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ, આણંદની ટીમ, આ બધી જ ટીમો ચારે દિશાએ કામે લાગી અને લાગીને મોટા ભાગનો કચરો બહાર નીકળવામાં સફળતા મેળવી છે। આજે સૌ ઝોનોમાં બી મેં મીટિંગ લીધી છે, સૌ અધિકારીઓ, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું, સૌ લોકો દ્વારા જે સોસાયટીઓની ફરિયાદ આવતી છે, જે હવે રોડ પછી સોસાયટીઓની સફાઈની કઈ રીતે વ્યવસ્થા કરવી, આ બધી જ વ્યવસ્થાઓ સુચારુ રૂપે કાલ રાત સુધી વડોદરા એકદમ ચોખ્ખું જે ક્યારેય ના હોય ને એ પ્રકારના રોડ સાફ કેવી રીતે કરવા તે માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટે આજે એકદમ ડિટેલ્ડ પ્લાનિંગ ને ડિટેલ્ડ બેઠક કરવામાં આવી છે। જે વિસ્તારમાં કાલે બી ગયેલો હતો, આજે ફરી એ વિસ્તારમાં ગયો છું। જે લોકોને હું કાલે મળેલો તેમને ફરી આજે મળ્યો છું। રસ્તામાં જે લોકોની ફરિયાદ મળી તે લોકોના ત્યાં ટીમો મોકલી છે અને આખી ટીમને અલગ અલગ જવાબદારી તમામ લોકો અલગ અલગ ઝોનની જે લીધી છે એ બધા જ ભેગા મળીને કાલે મોડી રાત સુધી મોટી કે કાલે આખી રાત બી કામ ખેંચવું પડે તો બી ખેંચીને પરમ દિવસે વહેલી સવારે આખું વડોદરા સંપૂર્ણ સ્વચ્છ અને સ્વસ્થ થાય તે માટેની યોજના બનાવવામાં આવી છે। કદાચ અમદાવાદ મહાનગરપાલિકામાંથી 50 લોકો આવવાના બાકી હોય અને અહીંયાથી એ મહાનગરપાલિકા કોઈને અપોઇન્ટ કરીને લે તો એના રૂપિયા એને ચૂકવવાના હોય, એમાં કઈ રીતે એ માણસને તમે આ રીતે કોઈ વ્યક્તિ પોતે રાજનીતિ માટે બરાબર છે આ પ્રકારના વિડીયો બનાવે અને એ વિડીયો તમે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ તપાસ કરો, એમાં કઈ બી ભૂલ હશે તો હું કાલે બી આવવાનો છું, મને જરૂરથી પૂછજો, હું જવાબ આપવા બંધાયેલો છું, મેં બધી જ તપાસ કરી છે। પરંતુ કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે કોઈને પગાર ના આપ્યો હોય, કોઈની જોડે ચીટિંગ થયું હોય, એવા એક બી વ્યક્તિ હોય તો એના નામ જોડેની માહિતી મને જરૂરથી હું જાહેરમાં કહું છું, એવા એક વ્યક્તિની માહિતી જરૂરથી લાવજો। પરંતુ આ પ્રકારે રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરે એ યોગ્ય છે ખરી? આવી મુશ્કેલ ઘડીમાં આ પ્રકારની રાજનીતિ કરવાની? સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।